રોયલ ઓર્ચિડ હોટેલ્સ દ્વારા અમદાવાદમાં નવા લેન્ડમાર્ક રેજેન્ટા પ્લેસનો શુભારંભ કર્યો, જેમાં શહેર મેયરે પણ હાજરી આપી હતી. રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડ અમદાવાદમાં તેવું નવું લેન્ડમાર્ક જાહેર કર્યું, જે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. રેજેન્ટા પ્લેસ સાથેની ભાગીદારીમાં વિકસિત પ્રોજેક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થવાની આશા છે અને રોયલ ઓર્ચિડ હોટેલ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે. શહેરના હૃદય સ્થાને સિંધુ ભવન માર્ગ, રમદાસ રોડ, બોડકદેવ ખાતે સ્થિત આ લેન્ડમાર્ક એસેટ લાઇટ મોડલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શતી રહેવાની અનુભૂતિ આપવા પર તેનું ધ્યાન પ્રતિબિંબ છે. લક્ઝુરિયસ રૂમ્સ, અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી ભોજન વિકલ્પો અહીં ઉપલબ્ધ છે. આ લોન્ચ સમયે શહેર મેયર પ્રતિભાબેન જૈન, રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલજી, ફાઉન્ડર દર્શિત જૈન, રેજેન્ટા પ્લેસ અમદાવાદના ફાઉન્ડર રોમિલ પટની અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખાતું અમદાવાદ ભારતના સૌથી ઝડપી વિકસતા મેટ્રો શહેરમાંનું એક છે. વેપાર, પર્યટન અને રોકાણના કેન્દ્ર તરીકે અમદાવાદની વધી રહેલી મહાનતા તેને વૈશ્વિક ધ્યાને આકર્ષક બનાવે છે. મારું નામ દર્શિત જૈન છે. હું સ્ટેલિશ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું. અમે આ પહેલી હોટેલ કરી છે અમારી કંપનીમાં. રિજેન્ટા પ્લેસ કરીને સિંધુ ભવનમાં 48 રૂમની હોટેલ ખોલી છે અને અહીંયા 6000 સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્ક્વેટ બી છે. અને અમારી સ્પેશિયાલિટી એ છે કે અમારું હોટેલ 100% વેજીટેરિયન હોટેલ છે. 40 રૂમો છે અને 6000 સ્ક્વેર ફીટનો બેન્ક્વેટ છે, એટલે 500 થી 600 લોકોની ઇવેન્ટ અહીંયા ઇઝીલી થઈ શકે છે. અને અમે 100% વેજ રેસ્ટોરન્ટ. આ બેન્ક્વેટમાં તમે 500 થી 600 લોકોની ઇવેન્ટ આરામથી કરી શકો છો. અને મેઇન યુએસપી એ કે સિંધુ ભવન લોકેલિટીમાં આ રેન્જમાં તમને આટલી સારી હોટલ નહીં મળે. ખાસિયત હોટલમાં કોઈ બી હોટલની ખાસિયત એની સર્વિસ હોય છે, એટલે અમે માનીએ છીએ અમારી સર્વિસ અમે એકદમ ચકાચક રાખવાની છે, એટલે અમારી ખાસિયત રહે છે. ખાસ તો અમે બહુ સારો સ્ટેપ લીધો છે. અમારી આખી રેસ્ટોરન્ટની ટીમ બહુ સારી છે અને એટલે જ અમે 100% વેજ હોટેલ રાખી છે. એની ડિમાન્ડ બી બહુ છે. બસ ગ્રાહકો માટે કંઈ સંદેશ નહીં, બસ અમે ઓલવેઝ ઓપન ફોર ધી ગેસ્ટ, યુ કેન કમ એની ટાઈમ. मेरा नाम रोमिल पाटनी है. मैं स्टेलिश हॉस्पिटैलिटी का फाउंडर हूँ. हमने अहमदाबाद में आज रिजेंटा प्लेस उसी लॉन्च का ये इवेंट है. हमने अहमदाबाद मार्केट फर्स्ट होटल के लिए इसलिए चूज किया क्योंकि अहमदाबाद बिजनेस सिटी प्लस यहाँ जिस तरह के नेशनल इवेंट्स हो रहे हैं पिछले कई सालों से हम देख रहे हैं. ओलंपिक्स, वर्ल्ड कप के मैचेज जो है, कोल्ड प्ले इवेंट्स जो आगे आने वाले समय में कॉमनवेल्थ और ओलंपिक्स भी अहमदाबाद में होस्ट हो सकते हैं. इसी वजह से हमने अहमदाबाद सिटी सिलेक्ट किया टू ओपन द फर्स्ट होटल. जिस एरिया में ये होटल है, इस एरिया में इस प्राइस सेगमेंट में और कोई होटल ऑलरेडी है नहीं. जो भी होटल है वो 5 स्टार लग्जरी है. ये मिड सेगमेंट होटल है, तो जो प्राइस पॉइंट पे जो लोकेशन पे होटल है वो ऑलरेडी यूनिक है. आपको इस एरिया में इस प्राइस पॉइंट पे और कोई होटल नहीं मिले. तो हमने टाइप किया रेजेंटा ग्रुप के साथ क्योंकि वो एक नामचीन ग्रुप है. उनके 100 से ज्यादा होटल ऑलरेडी इंडिया में ऑपरेट हो रहे हैं. तो सारा सेल्स की जिम्मेदारी, रूम्स बेचना, वो रेजेंटा एज ए ब्रांड करेगा. और यही कारण था रेजेंटा को लाने के लिए कि एक ब्रांड जब लोग जानते हैं तो बुक करना ज्यादा कंफर्टेबल और इजी समझते हैं.